અમરેલી જિલ્લામાં આવેલ ધારી ગામમાં છેલ્લા 30 વર્ષથી બજરંગ ગ્રુપની નામની એક સેવાકીય સંસ્થા આવેલી છે, જે સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। એના અનુસંધાને ન્યૂઝ ફોર ઇન્ડિયાની પીઆરઓ મેહુલ ત્રિવેદી દ્વારા બજરંગ ગ્રુપ દ્વારા સંચાલિત દવાખાનાના કેન્દ્રની મુલાકાત લેવામાં આવી, જ્યાં ધારી તાલુકો તેમજ આજુબાજુના તમામ ગામડાના દર્દીઓને એક પણ રૂપિયા લીધા વગર રોગોની તપાસ કરવામાં આવે છે। મેડિકલ દવાઓ પણ એકદમ રાહતના દરે વિતરણ કરવામાં આવે છે। બજરંગ ગ્રુપના સંચાલક પરેશભાઈ પટની દ્વારા ચલાવવામાં આવે છે અને આ કામગીરી ખરેખર સરાહનીય છે। ધારી તાલુકામાં બજરંગ ગ્રુપ દ્વારા સંચાલિત વાત્સલ્ય ક્લિનિક ધારી અહીં વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે એક સેવાના ભાગરૂપે અહીં સારી એવી દર્દીઓને સગવડતા પણ મળી રહી છે, જેમાં ટાંકા, ડ્રેસિંગ તેમજ અન્ય તપાસ તમામ પ્રકારની સાધન સામગ્રી સાથે ઉપલબ્ધ હોય અને આ સુવિધા મળી રહી છે। ત્યારે બજરંગ ગ્રુપના પરેશભાઈ પટણી દ્વારા સંચાલિત આ વાત્સલ્ય ક્લિનિકમાં અનેક દર્દીઓને આ સહાયરૂપ બને છે। અહીં સ્થાનિક ડૉક્ટર જે ફરજ બજાવે છે એમની પણ સરસ એવી કામગીરી છે, જેના કારણે દિવસભરમાં ઘણા દર્દીઓ અહીં લાભ પણ મેળવે છે, જેમાં સામાન્ય નોર્મલી ચાર્જથી કે સરકારના જે ભાવ હોય છે એમના કરતાં પણ ઓછા ભાવે અહીં સારવાર આપવામાં આવે છે। દવા પણ સસ્તા ભાવે આપવામાં આવે છે, જેવી અનેક સુવિધાઓથી દર્દીઓને પણ રાહત મળી રહે છે અને દર્દીઓનો ઘસારો પણ જોવા મળે છે। ને આ સુવિધા ધારી માટે એક મા સમાન અને એક સારા કાર્યમાં સહભાગી રૂપે અહીં સેવા પ્રાપ્ત થાય છે દર્દીઓને।